કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટ વર્તાઈ રહી છે। તો આ ભારે ઘટને પૂરવા માટે થોડાક સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકોની એક સ્પેશિયલ ભરતી બહાર પાડવામાં આવી હતી। તો હવે ગુજરાત સરકાર દ્વારા વિદ્યા સહાયકોની ભરતીને લઈને કામચલાઉ એક મેરિટ યાદી બહાર પાડવામાં આવી છે અને તે અંગે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક અગત્યની સૂચના પણ બહાર પાડવામાં આવી છે। તો આપણે સૂચના પર નજર કરીએ। કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી ધોરણ 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2024ની ભરતી અન્વયે સામાજિક વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી તારીખ 22/9/2025ના રોજ શરૂ થનાર છે। એટલે કે આવતીકાલથી એ કાર્યવાહી શરૂ થવાની છે જિલ્લા પસંદગીની। આ ભરતી સંદર્ભે કેટલાક ઉમેદવારો દ્વારા જિલ્લા પસંદગીની પ્રક્રિયા શરૂ થયા પૂર્વે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025ની કામચલાઉ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવા રજૂઆતો કરવામાં આવેલ છે। ઉક્ત રજૂઆતોને ધ્યાનમાં લઈને હાલ પૂરતી ઉમેદવારોને ઓનલાઈન ફોર્મમાં દર્શાવેલ વિગતો આધારે તારીખ 20/9/2025ના રોજ સાંજે 6 કલાક પછી સામાજિક વિજ્ઞાન વિષયની કામચલાઉ મેરિટ યાદી PML1 પ્રસિદ્ધ કરવામાં આવનાર છે। જે અરજીપત્રો ચકાસણી થયા પૂર્વેની હાલ પૂરતી વાંધા અરજી સ્વીકારવામાં આવશે નહીં, જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી। ઉક્ત પ્રક્રિયાને અંતે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ઉમેદવારો દ્વારા ઓનલાઈન ભરેલ અરજીપત્રોની ચકાસણી કરી સુધારા વધારા સાથે પુનઃ કામચલાઉ મેરિટ યાદી એટલે કે PML2 પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે સમયે ઉમેદવારો પાસેથી કામચલાઉ મેરિટ યાદી સંદર્ભે વાંધા અરજી સ્વીકારવામાં આવશે। વધુમાં ભાષાઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત અને ગણિત વિજ્ઞાન વિષય અંગેની કામચલાઉ મેરિટ યાદી હવે પછી તબક્કાવાર જાહેર કરવામાં આવશે। આપને જણાવી દઈએ કે કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને લઈને અવારનવાર આંદોલનો થતા જ રહે છે। થોડાક સમય પહેલા મુન્દ્રાના મોખા ટોલ નાકા ખાતે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચક્કાજામ કરીને આક્રમક વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। તો હવે થોડીક આંકડાકીય માહિતી પર નજર કરીએ તો કચ્છ જિલ્લામાં કુલ 1645 પ્રાથમિક શાળાઓ આવેલી છે, જેમાં 4700 જેટલા શિક્ષકોની ઘટ છે અને 100 જેટલી શાળાઓમાં તો એક પણ શિક્ષક નથી અને 150 જેટલી શાળાઓ માત્ર ને માત્ર એક જ શિક્ષકના સહારે ચાલી રહી છે। આમ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ભારે ઘટ વર્તાઈ રહી છે અને તેના કારણે બાળકોના જે ભવિષ્ય છે તેની પર ખૂબ ગંભીર અસર તેની થવા જઈ રહી છે। તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો। સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।